श्रीराजचन्द्र प्रभुपादवन्दो मुमुक्षुनाजे परमार्थबन्धो आयुगमाजे प्रगटावनारा यथार्थ शुद्धात्मविचारधारा आवाणिया ग्रामवाणियाना अपूर्व सत्रत्नवणिक सुजाणो व्यापार रत्न त्रैनो अनन्य करीरयो आत्मलाभ धन्य राष्ट्रपिता भारत भाग्यधाता गांधी महात्मा जगजेह ख्याता तेनाय प्रेरणा मूर्तिवन्द्य ते राजचन्द्र स्तवो विश्ववन्द्य ते राजचन्द्र स्तवो विश्ववन्द्य। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रो समान मुरब्बियों मुमुक्षों ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 530 प्रश्न नंबर 22-23 લઈએ। મહાત્મા ગાંધીજીએ ડર્બનમાં સ્થિતિ છે અને હિન્દુમાંથી ક્રિશ્ચન થઈ જવું, મુસ્લિમ થઈ જવું અથવા તો કંઈક કટોકટી આવી છે, ભીડ આવી છે, આધ્યાત્મિક ભીડ છે, ભાન ભૂલાવે તેવી ભીડ છે, પણ સુજ્ઞ છે, વિચારક છે। હિન્દુસ્તાન છોડ્યું ત્યારે કેટલાક નીતિ નિયમ લઈને ગયા છે, કેટલીક શરત માન્ય કરીને ગયા છે। પરિવાર, જ્ઞાતિ વગેરે જનોએ જે શરત મૂકી હતી, એટલે કે આપણી ભાષામાં કહીએ તો સત્પુરુષોએ, જ્ઞાની પુરુષોએ જે આજ્ઞા ભક્તિ વગેરે શરત મૂકી છે કે પરદેશ જાઓ છો, અનાર્ય ભૂમિમાં જાઓ છો, પણ આટલા નીતિ નિયમનું ચુસ્તપણે પાલન કરજો। એવી રીતે તેઓ શ્રી પણ કેટલુંક નીતિ નિયમ સાથે ગયા છે। એ એથિક્સ હાઈ હોવાથી અને જન્મજાત સંસ્કાર હોવાથી અને જૈન અને હિન્દુ ધર્મના ઘણા સંસ્કાર હોવા છતાં બેરિસ્ટરી થઈ, બેરિસ્ટરનું ભણ્યા, એડવોકેટ થયા, બેરિસ્ટર થયા એ જમાનામાં। અને પછી જે મનમાં હું બેરિસ્ટર કે મારું ઇંગ્લિશ સારું અથવા હું તો પરદેશ જઈ આવ્યો, એ જે બધા ભાવ હતા, ઈસવીસન 1891માં ગાંધીજીને મળી, ગાંધીજી કૃપાળદેવને પહેલીવાર મળીને દર્શન કરીને ગયા છે અને સત્સમાગમ અને કૃપાળદેવથી અંજાયેલા છે, પ્રભાવિત થયેલા છે। અને પછી ઈસવીસન 1893ની વાત છે, ઈસવીસન 1894ના પત્ર છે, એટલે ઈસવીસન 1893માં એમની જે મનોમંથન કે દશા હતી અને એના અનુસંધાનમાં કે એના પરિણામે એમણે જે પત્ર લખ્યો, જેમાં 27 પ્રશ્નો લખ્યા, એમાં એક એક પ્રશ્નમાં કેટલાક પેટા પ્રશ્ન પણ છે, એટલે ઘણું બધું છે। કેમ કે વાણિયા છે એટલે આવડે છે કે વચ્ચે વચ્ચે નાના નાના પ્રશ્નમાં 1માં 3 કે 1માં 5 કે 1માં 7 પૂછીને ઘણું કઢાવ્યું છે। અને પરમ કૃપાળુદેવની પરમ કૃપા છે, મહતી અનંતી કૃપા છે કે જવાબ આપ્યો છે। ગાંધીજી કેટલીક અપેક્ષાએ એમને યોગ્ય લાગ્યા છે, એમને સમાધિ ભાવ જોઈએ છે એવી તત્પરતા કે જિજ્ઞાસા લાગી છે। અને આ કટોકટીમાં ગાંધીજી કેટલાક ક્રિશ્ચિયન સાથે લંડનમાં, ઇંગ્લેન્ડમાં પત્ર વ્યવહાર કરતા હતા, હિન્દુસ્તાનમાં કૃપાળુદેવ સિવાય પણ કોઈ 2-3 સાથે પત્ર વ્યવહાર કર્યા છે, અને પછી પોતે પણ વિચાર દશામાં છે। એટલે બરોબર વિચારણાના મનોમંથનને ઉત્કટ ઉહાપો કરે છે, છતાં એમ થઈ જાય છે કે જે કૃપાળુદેવને હું મળ્યો છું, જે શ્રીમદજીને મળ્યો છું, તેઓ શ્રી જે કે તે સાચું। અને શતદલ પદ્મ જેવા સત્ય અહિંસાના વ્યક્તિત્વના વિધાયક પરિબળો જેમની જીવનમાં છે, વણાઈ ગયેલા છે, તેવા ગાંધીજી જો કાંઈ શીખ્યા હોય, થોડુંક પણ ગ્રહણ કર્યું હોય તો તે પરમ કૃપાળુદેવ પાસેથી। એમણે પોતે જ કબૂલાત આપી છે, અંજલિ આપી છે, સંસ્મરણોમાં લખ્યું છે કે ટોલ્સ્ટોય, રસ્કિન અને કૃપાળુદેવ એટલે કે શ્રીમદજી, એ ત્રણેયની મારા પર છાપ છે, પરંતુ સૌથી વધારે મેં કોઈના પાસેથી વૈરાગ્યના કુંડા ભરીને પાન કર્યું હોય તો તે કૃપાળુદેવ પાસેથી કર્યું છે।
અને સત્ય અહિંસાનું પાલન અથવા તો પાન પણ મેં ત્યાંથી કર્યું છે. તેવા કૃપાળુદેવ અને તેવા ગાંધીજીના પ્રશ્નો અને ઉત્તરની વાત છે. તેમાં 22 પ્રશ્ન સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી. એ ભીડમાંથી બહાર કાઢ્યા છે, સંકટમાંથી ઉગાર્યા છે. એટલે આ કૃપાળુદેવ સંકટ મોચન કયો તો તેમ, અને ભીડ ભાંગી હોય એવા ભીડ ભંજન કયો તો તેમ. પછી આગળ રામ લગાડો, મહાદેવ લગાડો, વિતરાગ લગાડો, આપણને કોઈ વાંધો નથી. કેમ કે મહાદેવ કહેતા મોટામાં મોટા દેવ છે તે, એટલે માટે એ રીતે પણ વાંધો નથી. તો પ્રશ્ન નંબર 22માં એમ હતું કે આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી? કે આ જગત આખું અત્યારે અનીતિમાં છે, તો 125 વર્ષ પહેલા અનીતિ લાગતી હોય, ગાંધીજીને લાગે, કૃપાળુદેવને લાગે, તો 125 વર્ષમાં આજે આ જ લખે કે બીજું કંઈ લખે? અત્યારે તો અનીતિ ભ્રષ્ટાચારનો કોઈ પાર નથી. અનીતિ 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 જ છે. તો આ નીતિના પ્રણેતા છે બંને મહાપુરુષોને લાગે છે. તો ત્યારે પૂછે છે કે કોઈ દિવસ આ જગતમાં અનીતિમાંથી સુનીતિ થશે? સુનીતિ શબ્દ એ મજાનો છે. સુવિધિ અને સુનીતિથી મોક્ષે જવાય છે. એટલે કે વિધિપૂર્વક હોય છે ત્યાં વિધિના અને નીતિના બહુ ઊંડા, ગહન, સૂક્ષ્મ અર્થ રહેલા છે. ઘણું કરીને આપણે મહાનીતિમાં વિચાર્યા છે. તો એ જે અનીતિ છે એમાંથી સુનીતિ થશે. કૃપાળુદેવે લખ્યું કે જો એમ કહું કે મારો જવાબ સાંભળીને બધા અનીતિ જ આચરશે તે યોગ્ય નથી, તો પોતે લખે છે કે આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઈચ્છે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. સર્વભાવ અનાદિ છે, નીતિ અનીતિ, તથાપી તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે. એટલે કે સર્વભાવ અનાદિ છે તો નીતિ પણ કાયમ રહેવાની છે અને અનીતિ પણ કાયમ રહેવાની છે. દુનિયામાં સારા માણસોની એક ખોટ નથી ને ખરાબ માણસોની એક ખોટ નથી. સારા કરતાં ખરાબ વધારે છે એમ કહીએ તો ચાલે. તો સર્વભાવ અનાદિ છે એમ રાખ્યું છે કૃપાળુદેવે. એમાં એમણે મોટો સિદ્ધાંત પ્રસ્થાપિત કરી દીધો. ત્યાં ભાવ શબ્દનો મહિમા છે. સર્વભાવ અનાદિ છે, સજ્જનના કે દુર્જનના, જીવના ભાવ થયા, જંતુના ભાવ થયા, આત્માના ભાવ થયા, તે અનાદિ છે. તો જળના ભાવ પણ અનાદિ છે. જળને ભાવ હોય, જળને ભાવ હોય, જળ ભાવે જળ પરિણમે, ચેતન હોય કે થાય, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ચેતનનો ચેતન ભાવ, જળનો જળ ભાવ, એ કોઈ દિવસ મટવા ફીટવાના નથી. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. કૃપાળુદેવ 951માં પત્રમાં લખે છે. તો એ અવ્યાભાત સ્વરૂપની વાત છે, એ જ આત્માની વાત છે. એના ભાવ અનાદિ છે. કેટલાક નીતિવાળા હોવાના, કેટલાક મેજોરિટી બહુમતી અનીતિવાળા હોવાના. પણ તેથી કરીને એમ થાય કે કાંઈ ફેર પડતો નથી, દુનિયામાં જગતમાં આમ જ ચાલ્યા કરે, બધા માણસો આવા હોય જ, એટલે આપણે પણ અનીતિ આચરવી? તો ના. કૃપાળુદેવે જવાબ આપી દીધો કે તો તમારે અમારે અનીતિ ત્યાગી, એટલે કે નીતિ સ્વીકારવાનું જે વચન છે તે કરવા જેવું છે, અને તે જ આત્માને કર્તવ્ય છે. અને સર્વજીવ આશ્રયી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી. દુનિયા આખીને કાંઈ આપણે સોનાની કરી શકીએ નહીં. આપણા પગમાં જો બળતરા થતી હોય, તડકે ગયા હોય, તપતું હોય, કાંઈ વાગ્યું હોય, અથવા પ્રોટેક્શનની રક્ષણની જરૂર હોય તો એમાં કંઈક પહેરવું. પરંતુ આખી દુનિયાને કંઈ આપણે મઢવા જવાના નથી, ચપ્પલ પગરખા પહેરવા જવાના નથી. જગતના જીવોના પગનું રક્ષણ આપણે કરી શકનારા કોણ? તો કે એવી રીતે અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી. કેમ કે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી. એકાંતે એટલે કે સાવ, તદ્દન, નિરંતર. એકાંતના બધા અર્થ થાય. તો કે હંમેશા નિરંતર આવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી, અને સંપૂર્ણપણે સાવ થઈ શકે તેમ નથી. આગળ જઈએ. પ્રશ્ન નંબર 23. દુનિયાનો પ્રલય છે. પ્રલય એટલે જો કેવળ એવો નાશ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી. પ્રલય એટલે જો કેવળ નાશ એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી. કેમ કે પદાર્થનો કેવળ નાશ થઈ જવો સંભવતો જ નથી. કોઈ પણ વસ્તુનો, પદાર્થનો કે પૂતગલ પરિણામનો નાશ તો થતો જ હોતો નથી. દેખીતી રીતે તે પર્યાય વિનષ્ટ થાય છે તેમ લાગે છે. હકીકતમાં એનો ધ્રુવ સ્વભાવ છે, જે સ્થિર સ્વભાવ છે તે તો તેમજ જે છે એનું રૂપાંતર પામે છે. પરિણામ બદલાઈ જાય છે, એટલે કે પરિણામાંતર થાય છે, રૂપાંતર થાય છે, અવસ્થા બદલાય છે, પર્યાય બદલાય છે. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વર આદિને વિશે લીનપણું. તો કોઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી.
કોઈ એમ કહેતું હોય કે બધું જ ઈશ્વરમાં ભળી જાય, ઈશ્વર એટલે ચેતન, અને એ બ્રહ્મ, અને એ બ્રહ્મમાં જળ ચેતન જે માનો તે બધું ભળી જાય, બધું સમાઈ જાય. બ્લેક હોલની થિયરીની જેમ કંઈ વાત મૂકી હોય, કોઈ એક વ્યક્તિ હોય, સુપ્રીમ બિઈંગ અથવા તો સુપર પાવર હોય, અને એવું પરમાત્મા તત્વ જેને બ્રહ્મ કહે છે, અને એમાં બધું ભળી જાય, તો તે વાત કેટલોક મત એવું માને છે, પણ તે વાતનો મને સ્વીકાર નથી. એટલે કે કૃપાળદેવ ના કહે છે, કેમ કે વિતરાગવાણી તે વાત સ્વીકારતી નથી કે એમ સર્વ પદાર્થનું ઈશ્વર આદિને વિશે લીનપણું કે લયપણું કેવી રીતે હોઈ શકે, આપણને પણ ગળે ઉતરે નહીં. એટલે કે મને તે સંભવિત લાગતું નથી. કેમ કે કૃપાળદેવે કારણ મૂક્યું છે, જો ગાંધીજી બેરિસ્ટર છે તો કૃપાળદેવ બેરિસ્ટર નહીં, બેરિસ્ટર છે, સુપ્રીમ કોર્ટના જજ છે. એટલે વિતરાગ વાણીથી, જીનેશ્વરની વાણીથી બધી વાત લે છે. કેમ કે સર્વ પદાર્થ, સર્વ જીવ એવા સમપરિણામ શી રીતે પામે કે તેવો યોગ બને. બધા જ જીવ અને બધા જ પદાર્થના એવા એક સરખા પરિણામ કેવી રીતે બને કે આવી રીતે ઈશ્વરને વિશે લીન થઈ જાય, એ તો બને નહીં. અને જો તેવા સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમપણું થવું બને નહીં. માનો કે બધું બેલેન્સ આઉટ થઈ જાય, બધાનું બધું સરખું થઈ જાય, બનવાની જ નથી વાત. છતાં માની લઈએ ઘડીભર કે સપોઝ એટલી બને, ધારો કે બન્યું, તો પણ પછી વિષમમાંથી સમ કેવી રીતે થાય, સમમાંથી વિષમ કેવી રીતે થાય. એટલે કે એવો યોગ બનવો અસંભવ છે. એક વખત બધા સરખા થઈ જાય પછી એમાંથી વિષમપણું થવું સંભવતું નથી. અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું હોય. એ રીતે પ્રલય સ્વીકારીએ તો પણ દેહાદી સંબંધ વિના વિષમપણું શા આશ્રયે રહે. હવે સરસ વાત મૂકી. અવ્યક્તપણે એટલે શું? તો કે વ્યક્ત એક્સપ્રેસ થઈ શકે એવું, પ્રગટ થઈ શકે તેવું. અવ્યક્ત અપ્રગટ. અવ્યક્ત એટલે અનુત્પન્ન, અવ્યક્ત એટલે અપ્રત્યક્ષ, એટલે અવ્યક્ત એટલે પરોક્ષ. અહીંયા અવ્યક્ત નોટ શું લઈશું? તો કે અપ્રગટપણે અથવા તો અપ્રત્યક્ષપણે એટલે કે પરોક્ષપણે અથવા અનુત્પન્નપણે. આત્મા અનુત્પન્ન છે આપણે જાણીએ છીએ. તો અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય. માનો કે છાની છપની રીતે પ્રગટપણે ન આવે, પરંતુ ગુપ્ત રીતે એનામાં વિષમપણું છે. અને વ્યક્તપણું સમપણે આવે છે. અને બહારથી પ્રગટ કેવી રીતે થાય? તો કે સમ છે. અંદર વિષમ પરિણતિ હોય તો બહાર સમ પરિણતિ કેવી રીતે આવે? અંદર સમ હોય તો બહાર વિષમ આવે? એ બંને ન બનવા યોગ્ય છે. તો કે અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું. તો એ રીતે પ્રલય સ્વીકારીએ, ઘડીભર સ્વીકારી લઈએ તો પણ દેહાદી સંબંધ વિના વિષમપણું શા આશ્રય રહે. એટલે કે કોઈક દેહધારી તો હોવા જ જોઈએ. કે વિષમપણું કોને થાય છે, ક્યાં થાય છે? તો દેહ તો હોવો જ જોઈએ, જન્મતા કોઈના લીધેલા જ હોવા જોઈએ. એટલે કે જીવોનું અસ્તિત્વ હોવું જોઈએ. આપણે પ્રલયની વાત કરીએ છીએ તો તે પછી કોના આશ્રય રહે? એટલે કે દેહ તો હોવા જોઈએ. તો દેહાદી સંબંધ માનીએ તો બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો ગણાય. શું કામ? તો કે દેહાદીનું અસ્તિત્વ માનીએ, એ સંબંધને સ્વીકારીએ તો એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે. કે કોને દેહ છે? તો કે જળ વસ્તુ છે તો એકેન્દ્રિય છે. તો એકેન્દ્રિય પછી તો બીજા બધા ક્યાં જાય? તમે આપણે એકેન્દ્રિયનું નામ આવ્યું એટલે અનંત પ્રકારના જીવમાં ઇન્દ્રિયથી લીધું, ગતિ અને જાતિની અપેક્ષાએ જાતિ અપેક્ષાએ લીધું. એનો અર્થ એમ કે એકેન્દ્રિયવાળા છે તો દુનિયા કહીએ છીએ ત્યારે માત્ર આ પૃથ્વીની વાત નથી, 3 ત્રિભુવન લોક ત્રિલોકની વાત છે. તો બધા ક્યાં જાય? દેવો ક્યાં જાય? નારકો ક્યાં જાય? અને એકેન્દ્રિય છે તો 2 ઇન્દ્રિય, 13 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય, પંચેન્દ્રિય ક્યાં જાય? એટલે પૂછે છે કે એકેન્દ્રિયપણું સ્વીકાર કરીએ અને એકેન્દ્રિયપણું માત્ર સ્વીકારીએ તો બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો કે દેવ, નારક, મનુષ્ય ક્યાં જાય. એટલા માટે ઊંચી ગતિના જીવને તેવા પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. એ આદિ ઘણા વિચાર ઉદ્ભવે છે. માટે સર્વજીવ આશ્રયી પ્રલય સંભવતો નથી. એટલે કે બધા જીવનો પ્રલય થાય કદી ન થાય. આપણે કહીએ કે અવસર્પિણી ઉત્સર્પિણી કાળ વચ્ચે જે ટ્રાન્ઝિશન પીરિયડ આવે છે, સંવર્તક નામનો વાયરો વાય છે અને ડૂમ્સડે કહીએ છીએ એમ પ્રલય થાય છે, બધું થાય છે. પરંતુ તે વખતે શું થાય છે? કેટલાક જીવો ગણતરીમાં આવે એટલા, મનુષ્યો ગણતરીમાં આવે એટલા જીવો તો બચી જ જાય છે. એ બિલમાં સંતાઈ ગયા હોય છે 80, 82, 100, 125 ગણો તો એમ ઋષભદેવ ભગવાનની વાતમાં આવે છે કે એવું જ્યારે થયું ત્યારે એટલા જીવો તો એ બિલ કે છે
નરકનું જેમ કહીએ છીએ એવી રીતે ઘર કહેવાની બદલે ત્યાં નરક માટે બિલ શબ્દ વપરાય છે, એવી રીતે આ પૃથ્વી ઉપર પણ બિલ કહી દીધા. જેમ આપણે હટ્સ કે ઝૂંપડામાં ભરાઈ ગયા, ઘૂસી ગયા, અથવા તો એવી રીતે ટેન્ટમાં ઘૂસી ગયા, એવી રીતે એટલા જીવો તો બચી જ જાય. આ તો મનુષ્યની વાત થઈ. બીજી પણ કેટલીક સૃષ્ટિ છે એવી કે બચી ગયેલું હોય. પાણીની જગ્યાએ પાણી પડ્યું જ હોય, કેટલુંક પાણી ઘસાઈ જાય કે જતું રહે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જાય ક્યાં, કેટલુંક સમય? તો કે ધરતી, તો ધરતી પૃથ્વી કાંઈ નથી, પાણી અપકાઈના જીવો પૃથ્વી કાંઈ અપકાય, એકેન્દ્રીય જીવ તો થયા જ. તો એ બધું રહે એટલે કે જળ માત્ર રહે એમ? તો એનો જવાબ આવ્યો કે માત્ર જળ રહે એવું નથી અને માત્ર ચેતન રહે એવું નથી, બંને રહેવાના છે. સર્વ જીવ આશ્રય પ્રલય સંભવતો નથી. મોટા ભાગના જાય, ઘણા બધા જાય એટલે એમ લાગે છે. દરિયા ત્યાં ડુંગર થાય છે, ડુંગર ત્યાં દરિયા થાય છે, પણ પૃથ્વી કાંઈને અપકાઈના જીવો તો રહ્યા છે. દરિયા હોય એટલે પૃથ્વી કાંઈ અપકાઈ તો થઈ જ, અને આમ જુઓ તો નીચે કંઈક આધાર તો છે જ ને. પૃથ્વી કયો, ધરતી કયો, કંઈક આધાર તો બધાને છે. એવી રીતે આ જીવો તો છે ને છે, જે માનો તે, કે જીવ કે ચેતન કે જળ, બંને વસ્તુનું અસ્તિત્વ છે જ, એટલે એનો પ્રલય સંભવતો નથી. માત્ર કાળચક્રના પરિવર્તનમાં, એના ખપ્પરમાં એમ કહેવાય કે 6 આરા પૂરા થયા અને નવું સાયકલ શરૂ થયું. 10 કરોડ સાગરોપમનો ઉત્સર્પિણી ગયો તો ઉત્સર્પિણી શરૂ થાય, ઉત્સર્પિણી ગયો તો ઉત્સર્પિણી શરૂ થાય. એથી વિશેષ કાંઈ નથી. તદ્દન ડિમોલિશ થઈ જાય કે અસ્તિત્વ માત્ર જ ન રહે એમ તો કદી બન્યું નથી. નદી, નાળા, ડુંગર, દરિયા કાંઈ આપણે બનાવ્યા નથી, એ કુદરતી છે, અનાદિકાળથી છે. સ્વરૂપમાં વધઘટ થાય, પૂતગલ પરમાણુમાં વધઘટ થાય, બાકી એમાં એનો નાશ સંભવી શકતો નથી, પ્રલય સંભવતો નથી. પ્રશ્ન નંબર 24. અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે? ભક્તિ જ્ઞાનનો હેતુ છે અને જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષર જ્ઞાન ન હોય, તેને અભણ કયો હોય તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. ભક્તિ જ્ઞાનનું કારણ છે, હેતુ છે, એટલે એનું પ્રયોજન છે. અને જ્ઞાન મોક્ષનો હેતુ છે, એટલે કે મોક્ષ થવા માટે જ્ઞાન જોઈએ છે, અને એના માટે ભક્તિ જોઈએ છે, તો જોઈએ છે, કરે છે, તો પછી મોક્ષ થાય જ ને. અક્ષર જ્ઞાન ન હોય તો એની એસી તેસી. અક્ષર જ્ઞાનથી શું વિશેષ છે? બધી જ વિદ્યા મૂકી દેવાની છે, ગમે તેટલી ડિગ્રી હોય એ પણ મૂકી દેવાની છે, કેમ કે અવિદ્યા છે. આત્મા સુધી લઈ જાય, કે આત્માને આત્મા થઈને રાખી દે, પરમાત્મા પદ સુધી પહોંચાડે, તે જ આત્મજ્ઞાન, તે જ આત્મવિદ્યા. બાકીનું બધું અજ્ઞાન અને અવિદ્યા. એટલે એને બધા જ અભણ કહેવાય. જ્ઞાની પુરુષ સિવાયના, આત્મા ઓળખ્યો એ સિવાયના બધા પુરુષ આત્મા અભણ જ છે. એટલે એને ભણેલો કહેવાય જ નહીં. અને આપણી અત્યારની ભાષામાં ભણ્યો પણ ગણ્યો નહીં એમ તો ચોક્કસ કહેવાય. કે એને ભણ્યો છે કદાચ આડું અવડું, પણ એને ગણતા આવડતું નથી, એ ગણ્યો નથી, એ કન્સિડર થતું નથી, લેખામાં આવતું નથી. તો અહીંયા જ્ઞાન હોય કે નહીં, એટલે કે અક્ષર જ્ઞાન હોય કે નહીં, પણ તેથી કરીને એનો મોક્ષ ન થાય એમ નથી. જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે, એટલે જીવને જ્ઞાન સ્વભાવ તો છે. અક્ષરના અનંતમાં ભાગે નિગોદ જેવા નિગોદના જીવને પણ ઉઘાડ છે, ક્ષમ છે. તો પછી આપણને હોય એમાં નવાઈ નથી, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન વગેરે. એટલે કે ભક્તિ હોય તો મોક્ષ થઈ શકે છે, પણ ભક્તિ સાચા અર્થમાં હોવી જોઈએ. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. જ્ઞાનની શક્તિ એવી છે, અને શક્તિ તો પડેલી જ છે આત્મામાં, અને સામે ભક્તિ પ્રગટી છે. તો ભક્તિ અને શક્તિ બંનેનો સરવાળો ને ગુણાકાર થઈ જાય તો પછી જીવનો મોક્ષ થાય. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે, એ મોક્ષનું કલ્યાણ, મોક્ષનું કારણ છે. અને સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથી મોક્ષ હોય એમ મને લાગતું નથી. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના. આવૃત્તિ શું? તો કે આ આત્માને બધી બાજુથી મર્યાદાપૂર્વક વૃત્ત વીંટળાઈને રહે છે. આત્માને બધી બાજુથી આત્મામાં, મર્યાદામાં, આત્માની અંદર જ, એટલા સર્કલમાં જ, એટલા એરિયામાં જ શું વીંટળાઈને રહે છે? તો કે જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જ્ઞાન સ્વરૂપી છે. આ ગાંધીજીને લખાયેલા પ્રશ્નોત્તરમાં પહેલા જ પ્રશ્નના જવાબમાં આવ્યું છે કે આત્માને જ્ઞાન સ્વરૂપતા કઈ છે. આ કૃપાદેવની શૈલી જુઓ. જ્ઞાન સ્વભાવીને જ્ઞાન સ્વરૂપ બધા લખે, આ તો કે જ્ઞાન સ્વરૂપતા કઈ છે. ત્યાં સ્વપર પ્રકાશકતા ન લખ્યું, પણ જ્ઞાન સ્વરૂપતા લખી. ત્યાં જ્ઞાયકતા ન લખ્યું, પણ જ્ઞાન સ્વરૂપતા લખી. જેથી વિતરાગની પરિભાષા વાપર્યા સિવાય સર્વ જીવને માન્ય થાય. વેદાંતી હોય કે વિતરાગી હોય કે જેને ફોલો કરતા હોય તેને હોય, પણ દરેક ઇતર દર્શનને પણ લાગુ પડે તેવી ભાષા સ્વીકારી છે, અને તેવી ભાષામાં મૂકેલું છે.
આ પણ કૃપાળુદેવનું વિશાળતા, મધ્યસ્થપણું, ઔદાર્યપણું અને વિતરાગતા સૂચવે છે. તો સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિની વાત કરતા હતા. જ્ઞાનને જ્ઞાન જ વીંટળાયેલું છે એવું તો કોને હોય? તો કે કેવલ જ્ઞાનીને હોય. તો સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ, ત્યાં આવૃત્તિ એટલે શું આપણે કહ્યું કે આત્માને વીંટળાઈને રહીએ, અથવા તો જે પણ વસ્તુ હોય તેને વીંટળાઈને રહે. તે આપણે તો આવૃત્તિ એટલે પુસ્તકની આવૃત્તિ જ યાદ આવે કે પુસ્તક પ્રકાશનની પહેલી આવૃત્તિ, 15મી આવૃત્તિ વગેરે વગેરે. તો એ પણ એ જ છે. પછી આગળ લખવું પડે છે કે સંશોધિત અથવા સંવર્ધિત. એમાં આવૃત્તિ એટલું કહીએ તો કે એમાં વીંટળાયેલું જ છે. પછી જ્ઞાન જ છે, અક્ષર છે, જે છે તે, અને વાત સાચી છે, તેનું નામ આવૃત્તિ. તો અહીંયા તો સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ એટલે કે સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ, સંપૂર્ણ જ્ઞાનનું પ્રકાશન, અને સંપૂર્ણ જ્ઞાન કહેતા બીજું કાંઈ નથી, પરિપૂર્ણ જ્ઞાન એવું કેવળ જ્ઞાન. અને કેવળ જ્ઞાન કહેતા કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એવી દશાને પામેલા પુરુષ લખે છે કે સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી. બધા પ્રકારે કર્મથી છૂટી જવાનું, બધા ભાવથી છૂટી જવાનું, તેવો જો મોક્ષ કહેતા હોઈએ તો એ મોક્ષ કેવળ જ્ઞાન વિના થઈ શકતો નથી, આપણે જાણીએ છીએ. અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષા જ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. જુઓ, કેવલ જ્ઞાન હોય એટલે એમાં ભાષા જ્ઞાન હોય એમ કહેવાની જરૂર નથી, આપણે જાણીએ છીએ. શું કામ? તો કે 100 રૂપિયા પાસે હોય, 1000 રૂપિયાની નોટ હોય, 500 રૂપિયાની નોટ હોય, પછી એમ કે મારી પાસે 81 રૂપિયા છે, મારી પાસે 5 રૂપિયા છે, તો એ તો એમાં આવી જ ગયા. 99 રૂપિયા છે તો એ 100માં આવી જ ગયા. 1000 કહે તો એમાં 1000 સુધી બધા આવી ગયા. છૂટો છૂટો આંકડો બોલવાનો હોય નહીં. તો જ્ઞાન અનંતું છે, અસીમ છે, ટ્રાન્સપેરન્ટ છે, ટ્રાન્સેન્ડન્સ છે. જે જ્ઞાનની અસીમતા નિસીમતા છે એમાં વળી સમજવા માટે ભાંગા ભેદ હોય, બાકી જ્ઞાન જ્ઞાન જ છે. આપણને સમજાય એટલે વસ્તુ, પરિસ્થિતિ, સ્થિતિ સમજવા માટે જ્ઞાની પુરુષોએ ભાગ પાડ્યા કે મતિ શ્રુતાવધિ મન પર્યાય કેવલાની જ્ઞાનમ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવલ જ્ઞાન. આ પ્રકારે 5 ભાંગા પાડ્યા. હકીકતે જ્ઞાન જ્ઞાન જ છે. તો અહીંયા શ્રુત જ્ઞાન જે છે, મતિ જ્ઞાન છે, એ કેવલ જ્ઞાનમાં સમાવેશ પામી ગયો. 100 દીવા પ્રગટાવ્યા હોય ને પછી હું કહું કે 32મો, 77મો, 55મો, તો બધા કે 100માં તમારા દીવાના નંબરનો આપો છો, પણ એનો પ્રકાશ આવી જ ગયો. એક સામટા બધા જ ઝળહળી રહ્યા છે, તો એમાં પછી 32, 55, 57 કરવાની જરૂર શું છે? તો એમાં કેવલ જ્ઞાનમાં, સંપૂર્ણ જ્ઞાનમાં એમાંથી શ્રુત જ્ઞાન આવી ગયું. અને શ્રુત જ્ઞાન જ સંપૂર્ણ તરીકે પ્રગટે છે ટુ ઇટ્સ ફૂલેસ્ટ. જ્યારે શુદ્ધિ અને પરિપૂર્ણતા બરોબર થાય છે ત્યારે એને શ્રુત જ્ઞાન કેવલ જ્ઞાનમાં જાણે કે કન્વર્ટ થઈ જાય છે. એટલે કે શ્રુત જ્ઞાન તો છે ને છે જ. આપણને મતિ અને શ્રુત બંને છે. જીવ માત્રને શ્રુત જ્ઞાન કીધું છે, નિગોદને પણ કીધું છે, તો બીજાને તો કહે જ ને. આપણને કદાચ વધારે ક્ષયક્ષમ છે નિગોદ નરકના જીવ કરતા, પરંતુ એને પણ કહેલું તો છે જ. તો અહીંયા શ્રુત જ્ઞાનથી જ કેવલ જ્ઞાન સુધી પહોંચાય છે. જ્યારે કેવલ જ્ઞાનની લગોલગ હોય છે ત્યારે શ્રુત કેવલી શબ્દ છે, આપણે જાણીએ છીએ, બીજા કોઈ શબ્દો નથી. ત્યાં મતિ જ્ઞાનની વાત નથી, અવધિ જ્ઞાનની વાત નથી, મનોપર્ય જ્ઞાનની વાત નથી, પરમ અવધિની નથી, કોઈની નથી, પણ શ્રુત જ્ઞાન એક છે. અને શ્રુત કેવલી કહીએ છીએ તો એ શ્રુતથી આત્માને જાણે છે અને કેવલ જ્ઞાની આત્માથી આત્માને જાણે છે. આટલો ફરક છે. અહીંયા સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિની વાત છે કે સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ એમ મને લાગતું નથી. જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષા જ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. નીડલેસ ટુ સે, આપણે કહીએ ને 10માં 9 આવી જ ગયા, પછી કહેવાની જરૂર નથી કે 9 + 1. તો ભાષા જ્ઞાન મોક્ષનો હેતુ છે, તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય એવો કાંઈ નિયમ સંભવતો નથી. ચોખ્ખી વાત આવી ગઈ. શ્રુત જ્ઞાન જુદી વસ્તુ છે અને ભાષા જ્ઞાન જુદી વસ્તુ છે. ભાષા જ્ઞાન શ્રુત જ્ઞાનમાં આવી જાય છે, પણ ભાષા જ્ઞાન ન હોય તો ચાલે. ભાષા, અલંકારિક ભાષા અથવા તો સમૃદ્ધ ભાષા અથવા તો ભાષાની કોઈ પણ ડિગ્રી, એની કોઈ જરૂર નથી. એ સારી હોય, ભાષા ઉપર પ્રભુત્વ હોય તો જ આત્મજ્ઞાન થાય? જરાય જરૂર નથી. આત્મજ્ઞાનને ને ભાષાને કાંઈ લેવા દેવા નથી. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે સુર. એટલે આ કર્મ સામેનો મોરચો કે લડાઈ કે સંગ્રામ કે રણ છે, તેની સામે જે જીતી જાય છે તે શૂરવીર છે. અને તે વીર કહેવાય છે, મહાવીર કહેવાય છે. કૃપાળુદેવ બીજા મહાવીર થયા તો એમ કહેવાય છે. પરંતુ
માત્ર ભાષાથી અથવા તો સાહિત્યની કોઈ પણ ડિગ્રી હોય, PhD હોય તો ખરેખર આત્માનું રિસર્ચ કર્યું છે એમ કહ્યું જતું નથી. એ ભાષાકીય જ્ઞાન છે, એ વિદ્યા છે પણ શ્રુત જ્ઞાન છે, બધું છે, પણ ભાષાનું છે, સાહિત્યનું છે, એને આત્માનું સાથે કોઈ મતલબ નથી. ટૂંકમાં અભણ હોય તો પણ મોક્ષ થાય, અને અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે અભણ ભણેલાની વાત નથી. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. એ જવા જોઈએ, મૂળમાંથી મિથ્યાત્વ જવું જોઈએ અને જળચેતનનો વિવેક થવો જોઈએ, અને પછી તેનો મોક્ષ થઈ શકે છે. એટલે જેટલી જેટલી આત્માની શુદ્ધિ તેટલી એની મોક્ષ પ્રત્યેની વિશુદ્ધિ. એટલે કે જે આત્મા શુદ્ધ થતો જાય, જેટલી જેટલી શુદ્ધિ તેટલી સિદ્ધિ, અને જેટલી જેટલી સિદ્ધિ તેટલી આત્માની શુદ્ધિ. બંને અરસપરસ છે. એટલે ટૂંકમાં અભણને પણ મોક્ષ થાય, અને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે પછી તો અમુક લેવલ પછી ભક્તિ અને જ્ઞાનનો ડિફરન્સ પણ રહેતો નથી. ભક્તિ કોને કહીએ છીએ? અહીંયા નિશ્ચય ભક્તિને યોગ ભક્તિની વાત છે, સ્વરૂપના અનુસંધાનની વાત છે, તો એનો મોક્ષ થઈ શકે છે. પ્રશ્ન નંબર 25. કૃષ્ણ અવતાર અને રામ અવતાર એ ખરી વાત છે? એમ હોય તો તે શું? એ સાક્ષાત ઈશ્વર હતા કે તેના અંશ હતા? તેમને માનીને મોક્ષ ખરો? હવે કૃષ્ણ અને રામની વાત લીધી છે. હિન્દુ ધર્મના બે મુખ્ય મહાપુરુષો, બંનેને માન્ય. હિન્દુ ધર્મમાં કેટલાક શ્રી કૃષ્ણ મહારાજાને ભગવાન માનશે, કેટલાક રામ ભગવાનને માનશે, કેટલાક રામચંદ્રજીને પણ માનશે, શ્રી કૃષ્ણજીને પણ માનશે. માનવાની રીત પદ્ધતિમાં ફેર હોય, બેમાંથી એકને જ પકડવાના હોય, એટલે પછી બધા એકને ગ્રહણ કરે છે, એકને પસંદ કરે છે. પરંતુ બંને મહાત્મા પુરુષ છે, આપણે જાણીએ છીએ. આપણને અત્યારે ખબર છે, શાસ્ત્રોથી ખબર છે, કૃપાદેવના પત્રોથી ખબર છે, એટલે આપણને એમ થાય કે આવા પ્રશ્ન હોય, પણ આવા પ્રશ્ન હોવા જ જોઈએ, અને હોય તેને જ જવાબ મળે છે. શંકા જિજ્ઞાસા હોય તો સમાધાન થાય, માની લીધે ન થાય. વિચારીને, અને ભલું થયું કે ગાંધીજીએ પૂછાવ્યું, પાને ચડાવ્યું, આ પત્ર મળ્યો, અને કૃપાળુદેવે પણ પાછી કરુણા કરીને જવાબ આપ્યો. જુઓ, એકાદ વર્ષ તો જવાબ નથી આપ્યો, એકાદ વર્ષ નીકળી ગયું છે આ સંકટમાં છોડાવવામાંથી. પણ શું કામ? તો કે એવી વાત આવી હતી કે કૃપાળુદેવની પાસે ગાંધીજી ઇન્ડિયા આવે જ છે, એટલે તમે હમણાં આવો છો, આ મહિને, આવતે મહિને, 2 મહિનામાં આવો જ છો ને, એટલે જવાબ પણ આપ્યો નહોતો. અને પછી જેવી ખબર પડી કે 1 વર્ષ પછી આવવાનું થશે, હજુ આવતા 10-12 મહિના નીકળી જશે, એટલે કૃપાળુદેવે કરુણા કરીને પત્ર લખ્યો. જવાબ છે કે રામ અને કૃષ્ણની વાત, કે બંને મહાત્મા પુરુષ હતા, એવો તો મને પણ નિશ્ચય છે. કૃપાળુદેવ લખે છે, આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. આત્મા જ પરમાત્મા થાય છે, બીજા તો કોઈ થતા નથી. એટલે આત્મા હતા એની ના નથી, અને એનાથી ઈશ્વર હતા, એટલે એનામાં પરમાત્મા તત્વ પડેલું હતું, અને છે એ રીતે ઈશ્વર હતા. કારણ કે રામ અને કૃષ્ણ બંને પૂછાવ્યું છે ને, રામચંદ્રજી મોક્ષે ગયા છે, પણ શ્રી કૃષ્ણજીને થોડીક વાર છે. એટલે કે શાયિક સમ્યક દર્શન હોવાથી મોક્ષ સ્વરૂપ કે ઈશ્વર સ્વરૂપ તો કહેવાય, પરંતુ તદ્દન મોક્ષે ગયા કે એક પણ ભાવ નથી એવું નથી. એટલા માટે કૃપાળુદેવે કેટલી સુંદર રીતે કોઈ નહીં ન દુભાય એમ જવાબ આપ્યો કે આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. તો એ તો બધાને લાગુ પડે કે બધા જ આત્મા હોય, તો કે બધામાં ઈશ્વરીપણું રહેલું છે, એ કે પ્રગટાવ્યું, પરિપૂર્ણ રીતે પ્રગટાવ્યું, અને એકને બાકી. સર્વ આવરણ તેમને મટ્યા હોય તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. જો બંને મહાપુરુષોના સર્વ આવરણ, બધા કર્મના આવરણ છેદ ઉડી ગયા હોય, મટી ગયા હોય, તો મોક્ષ માનવામાં, બધી રીતે મોક્ષ માનવામાં વિવાદ નથી. તો મારે કંઈ વધુ કહેવાનું નથી, ચર્ચા નથી, વિવાદ નથી. ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી. એટલે કે ઈશ્વરનો અવતાર ને ઈશ્વરનો અંશ એમ મને લાગતું નથી, ચોખ્ખું કૃપાળુદેવે કહ્યું. કેમ કે તેનો વિરોધ આપતા એવા હજારો પ્રમાણ દૃષ્ટિમાં આવે છે. એવા તો 1000 રીતે સાબિત થઈ શકે એમ છે કે આ વસ્તુ પૂર્વાપર અવિરુદ્ધ નથી. એટલે કે પૂર્વાપર અવિરુદ્ધ નથી એટલે કે વિરોધાભાસી છે. ચોખ્ખી ભાષામાં કે જીવ ઈશ્વરનો અંશ એમ માનવું, અથવા તો પરમાત્માનો દીકરો એમ માનવું એ વ્યાજબી નથી. અવતાર માનવો એ વ્યાજબી નથી. વિતરાગ દર્શન આ બધી વાત સ્વીકારતું નથી. અહીંયા કૃપાળુદેવે વિતરાગ જીવની સાક્ષી લીધા વિના ગાંધીજીને સમજાય, એટલે પોતે કહે છે, કેમ કે ગાંધીજીએ કૃપાળુદેવમાં વિશ્વાસ મૂક્યો છે, નિષ્ઠા મૂકી છે, એટલે કૃપાળુદેવે પોતાની રીતે મૂક્યો કે મને ગળે ઉતરતું નથી, મને પસંદ નથી.
જુઓ આ શૈલી બદલાઈ. અહીંયા બીજે બધે જીન અને વિતરાગની વાત છે, તો ગાંધીજીને જીન અને વિતરાગના આગ્રહી પુરુષે લખ્યું છે એમ લાગે, એમ ન લાગે એટલા માટે એમને સમજાય, એટલે કે સર્વ રીતે મને આ બેસતું નથી. ષટ દર્શનનો અભ્યાસ કર્યા પછી, વાંચ્યા પછી આટલું ગળે ઉતરે, આટલું બેસે નહીં. વળી પોતાને 900 ભવનું જાતિસ્મરણ જ્ઞાન છે એટલે કહી શકે કોઈને કોઈ ભવમાં એ પ્રખર વેદાંતિ હશે, એમાં ના નહીં. છતાં એમ લાગ્યું કે તે યોગ્ય નહોતું અથવા આટલા અંશે કચાશ છે. આ જીવ ઈશ્વરનો અંશ વગેરે વેદાંત દર્શનની પણ એક માન્યતા છે. અવતાર વગેરે પણ માન્યતા છે, તો કે એમાં હું માનતો નથી, એમ લાગતું નથી. કેમ કે તેનો વિરોધ આપતા હજારો પ્રમાણ દૃષ્ટિમાં આવે છે. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ બધા વ્યર્થ થાય. કેમ કે ઈશ્વર જ અજ્ઞાન આદિનો કરતા થયો, અને અજ્ઞાન આદિનો જે કરતા થાય તેને પછી સહેજે અનઐશ્વર્યપણું પ્રાપ્ત થાય. જો ઈશ્વરને આપણે ઈશ્વરનો અંશ માનીએ, આ બધા પુરુષોને અથવા તો કોઈ પણ જીવને ઈશ્વરનો અંશ માનીએ, અવતાર માનીએ, તો એ શું બધાનું સારું ખરાબ કરે છે? કોઈ જીવનું સારું કરે, કોઈ જીવનું ખરાબ કરે, કોઈની ચડતી કરે, કોઈની પડતી કરે, કોઈને ત્યાં સંતાનમાં બેબી બોય જોઈતો હોય તો આપે, કોઈને બેબી ગર્લ જોઈતી હોય તો આપે. એવું તો હોય નહીં. ઈશ્વર એટલે ઈશ્વર, એને રાગ દ્વેષ મટી ગયા છે. એને આ દુનિયા સાથે શું સંબંધ? આ ફાની દુનિયામાંથી એ તો ફકીર થઈને ચાલ્યા ગયા, એ ઓલિયા થઈને ચાલ્યા ગયા, એ અવધૂત થઈને ચાલ્યા ગયા. એને તો બેપરવાહી હોય, કાંઈ જ જોઈતું ન હોય, કાંઈ જ કરવું ન હોય, ત્યારે તો આવી દશાને પામ્યા હોય. એ પુરુષો આવું તે કામ કરતા હશે, એને ઈશ્વર કોણ કહે? તો એ જ્ઞાન અથવા તો જ્ઞાન સ્વભાવ એમ કહેવાની બદલે, એનો કરતા હોવાની બદલે, સ્વભાવ પરિણતિ એ નીચ સ્વરૂપનો કરતા કહેવાની બદલે અજ્ઞાન આદિનો કરતા થયો. એને પણ રાગ દ્વેષ મિથ્યાત્વ અજ્ઞાન છે એમ સાબિત થાય છે. તો એ તો પછી એને ઈશ્વર કોણ કહે? એટલે એ બંનેનો મેળ બેસતો નથી. એ અજ્ઞાન આદિનો કરતા થાય તો એને વિશે અનઐશ્વર્યપણું પ્રાપ્ત થાય છે, અને ઈશ્વરપણું ખોઈ બેસે છે. એટલે કે ભગવાનનું તત્વ જ ક્યાં રહ્યું, પરમાત્માપણું જ ક્યાં રહ્યું, ભગવત તત્વ જ ખોઈ બેઠો. એટલે કે અર્થાત ઉલટું જીવના સ્વામી થવા જતાં ઈશ્વરને નુકસાન ખમવાનો પ્રસંગ આવે. બીજાનું સારું કરવા જાય, બીજા ઉપર સ્વામિત્વ જમાવે, પોતે પોતાની જ ચાવી ખોઈ નાખી, બધાની ચાવી સાચવીને જુડા લઈને ફરે, પોતાની ચાવી તો કે ચાવી ખોવાઈ ગઈ. એટલે જીવને ઈશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય શી રીતે લાગે? એટલે કે પછી પુરુષાર્થ ક્યાં આવ્યો? જીવને જ જો ઈશ્વરનો અંશ માનીએ કે ભગવાન ઉપરથી કઠપુતલીની જેમ, કાષ્ઠપુતલીની જેમ આપણને નચાવે છે, તો કે આપણે નાચીએ છીએ, નચાવે છે, બધું આપણા કર્મ નચાવે છે અને આપણે નાચીએ છીએ. ઉપરવાળો કોઈ બુકકીપર કે અકાઉન્ટન્ટ નથી કે આપણો હિસાબ કિતાબ રાખે અને આપણને એ પ્રમાણે દોરી સંચાર કરે. અને આપણે એવા કઠપુતલી જેવા નથી. આપણે આપણા કર્મો બાંધ્યા એટલે નાચવું પડે છે. એ કોઈ નચાવી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. એ મહાસિદ્ધાંત છે અને સિદ્ધાંત ભૂલવા જેવો નથી. તો જીવને ઈશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય શી રીતે લાગે? કેમ કે તે જાતે તો કંઈ કરતા હરતા ઠરી શકે નહીં. પોતે કરનારો કે પોતે હરનારો છે નહીં. આપણે ગાઈએ કે હર 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 ગંગાધર મહાદેવ, બરાબર, અને પછી એનું પદ ગાઈએ છીએ, પરંતુ તેથી કરીને એ કાંઈ બધાના કર્મો લઈ જ લેતા નથી અને બધાનું સારું કરી દેતા નથી. એટલે કે કરતા હરતા તો આપણા સિદ્ધ ભગવાને નથી અને મહાવીર સ્વામીએ નથી અને કૃપાળુ દેવે નથી. તેઓ આપણું કાંઈ કરી શકતા નથી. તેઓના બોધ વચનથી આપણે કંઈક નિમિત્ત રૂપ થાય છે, અને આપણે જો ઉપાદાન આપણું બળવાન હોય, જોગ હોય અને કાંઈક પ્રગટી જાય જ્ઞાન તો છે, બાકી તેઓ કાંઈ કરે નહીં. વ્યવહારથી શરણું લીધું છે અને લેવાનું છે. નિશ્ચયથી તો આત્મા પોતે જ પોતાનો ભગવાન, પોતાને પોતાનું જ શરણ છે. આ બધી ફિલોસોફી આમાંથી પ્રગટ થાય છે. એટલે કે કોઈ કરતા હરતા ભરતા ધરતા કાંઈ નથી. આ પરમાત્મા એ કરે છે એવું નથી. એનો જવાબ પણ પછી નીચે આવશે. એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી. એટલે કે હું કોઈને સ્વીકારી શકતો નથી કે ઈશ્વરનો અંશ કે ઈશ્વરનો અવતાર. ઈશ્વર પોતે થઈ ગયા એમ કહેવાય કે રામ ભગવાન થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા, મહાવીર ભગવાન થઈ ગયા, પણ એનો વળી અંશ એટલે કે કૃષ્ણજી, શ્રી કૃષ્ણ પરમાત્મા, વિષ્ણુ નારાયણનો 8મો અવતાર, તો એમ બધું મને ગળે ઉતરતું નથી. એ કંઈ દશાવતાર લીલા અથવા કોઈ અવતાર થાય છે એમ નથી. અવતાર શું કામ થાય? જન્મ મરણ બાકી હોય એટલે.
તો એ જ જીવ અને એનો જ અવતાર થાય, એને પુનર્જન્મ છે, એકાદ ભવ છે, 10 ભવ છે એમ કહેવાય. પરંતુ એ જ જીવ પાછા એ જ શ્રી કૃષ્ણને, એ જ વાસુદેવને, એ જ નારાયણને એમ તો કેવી રીતે, એ જ વિષ્ણુ એમ કેવી રીતે? એવી રીતે કોઈની પણ વાત લો તો એક જીવ એમ નથી કે એક જીવે જ પાછો એનો અંશ તરીકે જન્મ્યો અને પ્રગટ થયો, એમ નથી. તો પછી શ્રી કૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યોગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય? હું કોઈને આ રીતે ગણતો નથી, કૃપાળુદેવ કહે છે, ગણી શકાય એવો સિદ્ધાંત નથી. એટલે તો પછી એમાં શ્રી કૃષ્ણ લાવો, રામચંદ્રજી લાવો કે બીજા કોઈ પણ લાવો. કદાચ મહાવીર સ્વામી કહે તો પણ કહી દે કે મહાવીર સ્વામી પાર્શ્વનાથ ભગવાનનો અવતાર થોડા છે, એ પાર્શ્વનાથ ભગવાનનો જીવ જુદો, એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, તીર્થંકર દેવ થઈ ગયા પછી એને વળી પુનર્જન્મ હોય, અથવા તો સિદ્ધ થઈ ગયા પછી જન્મ મરણના ફેરા હોય, અને માનો કે કોઈને હોય તો એનો જન્મ થયો. પણ એમાં કંઈ પાર્શ્વનાથ ભગવાનનો જીવ મહાવીર સ્વામી થઈને આવ્યો એમ તો છે નહીં. એટલે કહે છે કે એવી રીતે બની શકવા યોગ્ય નથી કોઈ જીવ ઈશ્વરનો અંશ, અથવા તો ઈસુ ખ્રિસ્ત. તો એમાં આવ્યું ગઈકાલે કે પરમ દિવસે કે એ પૈગંબરનો દીકરો કે ભગવાનનો દીકરો, તો એમ નથી. બંને અવ્યક્ત ઈશ્વર હતા એમ માનવામાં અડચણ નથી. બંને એટલે કૃષ્ણચંદ્રજી, રામચંદ્રજી બંને પોતપોતાના યુગના પુરુષ હતા. કયા હતા? તો કે ત્રેતા યુગના રામચંદ્રજી અને દ્વાપર યુગના કૃષ્ણચંદ્રજી, અને આ કળિયુગના રાજચંદ્રજી લખી રહ્યા છે. તો કે અવ્યક્ત ઈશ્વર હતા, અપ્રગટ ઈશ્વર હતા, લોકો ઓળખી ન શકે એવા ઈશ્વર હતા, એમની દશા ન સમજાય તેવા ભગવાન હતા. પોતાનું પણ તેમ જ છે, અપ્રત્યક્ષ હતા, પરંતુ અનુત્પન્ન પણ હતા. અહીંયા અવ્યક્તનો અર્થ અનુત્પન્ન છે. એ કોઈથી ઉત્પન્ન થઈ શકે કે અંશે અવતરી શકે કે અંશ રૂપે અવતરે એમ નહોતા. આત્મા અનુત્પન્ન એવો પદાર્થ છે, જીવને એ જ લક્ષ થતું નથી. અજર અમર અવિનાશી બોલી જાય છે, પણ અનુત્પન્ન છે, એ કોઈથી ઉત્પન્ન થઈ શકતો નથી એમ ભૂલી જ જાય છે, એમ માનતો જ નથી. ત્યાં તકલીફ થાય છે. તો બંને અવ્યક્ત ઈશ્વર તરીકે સ્વીકૃતિ આપી કે ભગવાન હતા. તથાપિ તેમના વિશે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું કે કેમ, તે વાત વિચારવા યોગ્ય છે. રામચંદ્રજી તો મોક્ષે ગયા જ છે, જીનાગમ પ્રમાણે પણ ગયા છે, અને હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં પણ મૂકેલું જ છે. એટલે કે એમને જન્મ મરણ બંધન નથી, એક પણ ભવ નથી, કાંઈ પણ નથી. અને ભગવાન સિદ્ધ જ થયા, રામ ભગવાન. હનુમાનજી પણ મોક્ષમાં છે, એટલે હનુમાન ભગવાન જ કહેવાય. પરંતુ તેલ સિંદૂર વગેરે ચડાવવાની પ્રથા, અથવા જે ભજવાની રીતિ, અથવા આપણું કંઈક સારું કરી દઈએ, આપણા સંકટ હરી લઈએ, એ રીતે વિતરાગ વાણી કહેતી નથી. એટલે કે આપણે એ રીતે સ્વીકારી શકતા નથી. બાકી રામ અને હનુમાન, સ્વામી અને સેવક બંને મોક્ષમાં પધાર્યા છે, તેમને બંનેને પણ આપણા નમસ્કાર છે. પરંતુ શ્રી કૃષ્ણજીને નમસ્કાર તો છે જ, પરંતુ હજી સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું નથી. એટલે કે હજુ ભવ કરવાના છે. અને ક્ષાયિક સમ્યક દર્શન હોવાથી અને ભાવિ તીર્થંકર દેવ હોવાથી, એટલે કે ભાવિ પ્રજ્ઞાપનીય નહીંથી આપણને તીર્થંકર કહેવામાં વાંધો નથી. આગળ ભાવિ લગાડી દેવાનું છે. શ્રી કૃષ્ણજી 12મા અમમ નામના તીર્થંકર થવાના છે. કોઈક શાસ્ત્રમાં કંઈક સંખ્યામાં કે નામમાં ભેદ આવે છે, પણ એ તો બહુ ઊંડું વાંચીએ વિચારીએ ત્યારે. પરંતુ થવાના છે એ નિર્વિવાદ છે. એટલે કે શ્રેણિકનો જીવ, શ્રેણિક મહારાજા પ્રથમ તીર્થંકર થશે, અને શ્રી કૃષ્ણજી 12મા તીર્થંકર થશે. અને સંખ્યામાં ભેદ હોય તો એકાદનો આંકડાનો ફરક આવે, 12મા 13મા. આપણે શ્વેતાંબરામના શાસ્ત્રોમાં હંમેશા 12મા અમમ તીર્થંકરની વાત છે. પરંતુ વચ્ચે ભવ પરિભ્રમણ છે, અત્યારે મોક્ષમાં નથી, આપણે જાણીએ છીએ. એટલે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું કે કેમ, તે વાત વિચારવા યોગ્ય છે. એટલે ત્યાં કૃપાળુદેવે કોઈનું મન ન દુભાય એવી સરસ રીતે વાત મૂકી દીધી. એ જ પ્રશ્નમાં આગળ છે કે તેમને માનીને મોક્ષ ખરો કે? તો એનો ઉત્તર સહજ છે, સીધી વાત છે. જીવને સર્વ રાગદ્વેષ અજ્ઞાનનો અભાવ, અર્થાત તેથી છૂટવું તે મોક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માનીને અને તેનું પરમાર્થ સ્વરૂપ વિચારીને સ્વ આત્માને વિશે જ તેવી જ નિષ્ઠા થઈ, તે જ મહાત્માને આત્માને એ જ આકારે સ્વરૂપે વિચારીને ભજતા પ્રતિષ્ઠાન થાય ત્યારે મોક્ષ થવો સંભવે છે. જુઓ કેટલું બધું કહી દીધું કે રાગ દ્વેષ અજ્ઞાનની નિવૃત્તિ એટલે અભાવ થયો હોય તેને મોક્ષ માનીએ છીએ. અને તેવો જ જેનો ઉપદેશ છે, પોતે તો આત્મસિદ્ધિજીમાં મૂક્યો જ છે, પરંતુ તે સિવાયના બધા જ્ઞાનીઓએ ઉપદેશ આપ્યો હોય, અને તે જ ઉપદેશ કે બોધ આપણે ગ્રહણ કરીએ છીએ, અને તેને પરમાર્થ સ્વરૂપ એટલે મોક્ષ સ્વરૂપ વિચારીને પછી સ્વ આત્માને વિશે તેની જ પ્રતીતિ થઈ હોય, તે જ આકારે ભજતા હોઈએ. એટલે કે આપણે કૃપાળુદેવને અત્યારે માનતા હોઈએ તો આપણે કૃપાળુદેવને જે આકારે સ્વરૂપે ભજીએ છીએ તે
મહાત્મા ગાંધીજી જેનો મોક્ષ થયો છે, અત્યારે કૃષ્ણ, રામ વગેરેના નામ લીધા, તો તેને તે જ સ્વરૂપે વિચારો અને તે પછી તેની જ એ જ આત્માની આપણા આત્માને વિશે સ્થાપના કરો. એટલે કે એ ભગવાનની પ્રતિષ્ઠા પગલાં આપણા હૃદય કમળમાં મૂકો, એટલે કે પધરાવો, તો પછી તો એનો મોક્ષ થાય જ ને. પ્રતિષ્ઠાન એને એ પરમાત્મા જે મોક્ષે ગયા છે એની સ્થિતિ, એનો આધાર કે એનો આશરો લીધો, તો એનો આશરો લે એટલે કે પ્રતિષ્ઠાન શબ્દ કેવો મજાનો મૂક્યો. તો કે પ્રતિષ્ઠા તો બહુ કરીએ, પણ પ્રતિષ્ઠા ઘર મંદિરમાં કરવાની છે, પોતાના આત્મરામની સાથે કરવાની છે. પોતાના ચરણ કમલ નહીં, પોતા સત્પુરુષના ચરણ કમલ, પોતાના હૃદય કમલ, અને એમાં બિરાજવાના છે. તો સ્થાન, આધાર અથવા તો જે કંઈ આવી સ્થિતિ થાય છે તે અવસ્થિતિ, જેને શબ્દ કહે છે તે પ્રતિષ્ઠાન, અને તો મોક્ષ થવો સંભવે છે. એટલે કે તેને માનીને મોક્ષ કરો. એમાં કહી દીધું કે તે જે સ્વરૂપે થયા છે અને તેની નિષ્ઠામાં તેમાં નિષ્ઠા મૂકો તો, અને જે પુરુષની એવી સ્થિતિ થઈ છે એને ભજો તો. એટલે પાછો રામ અને કૃષ્ણનો ડિફરન્સ પણ આમ આવી ગયો. બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી. બીજી રીતે ગમે તેમ ઉપાસના કરશો તો આત્માનો મોક્ષ નથી, તેના સાધનનો હેતુ થાય છે. સાધન મળ્યું પણ સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય, એ વાત આવીને ઊભી રહી. તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા યોગ્ય નથી. એટલે કે સાધનનો હેતુ થાય છે તે પણ થાય જ એમ કહેવા યોગ્ય નથી. એટલે એમાં પણ બારી ખુલ્લી રાખી. બેરિસ્ટર ટુ બેરિસ્ટર જવાબ લખાય છે. એટલે આમાં કઈ પરમાત્માની શૈલી, એટલે મહાત્મા ગાંધીજી ગમે તે રીતે પૂછાવે કે મૂલવે, એમાં કાંઈ મિનમેક ન થાય. વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ, આત્માનું સ્વરૂપ જેમ છે તેમ, જેમણે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, એવો પુરુષ, એવો ભગવાન લખી રહ્યો છે. હવે 26મો પ્રશ્ન. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર તે કોણ? જવાબ છે સૃષ્ટિના હેતુરૂપ 3 ગુણ ગણો અને તે આશ્રય રૂપ આપ્યું હોત તો તે વાત બંધ બેસી શકે. સૃષ્ટિના હેતુરૂપ 3 ગુણ અને તે આશ્રય રૂપ આપ્યું હોય તો બેસી શકે, એટલે કે વાત સાચી લાગે. તે રીતે બંધ બેસતી છે. કઈ રીતે? સૃષ્ટિના હેતુરૂપ કયા 3 કારણ છે, કયા 3 ગુણ છે? તો કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3ની જ સૃષ્ટિ છે. બીજા બધા દર્શનને પૂછો, આપણે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કૌપાઠ એમ કહેવાના. ઇતર દર્શની એમ કહેવાના કે જે કંઈ છે તે કાં તો સત્વગુણ છે, કાં તો રજોગુણ છે, કાં તમોગુણ છે. આ 3માંથી જ બધું છે, એમાંથી જ જગત રચાય છે. સાંખ્ય દર્શનને પૂછો તો કે પ્રકૃતિ અને પુરુષ, એમાં પુરુષ તો અસંગ છે, આત્મા તો અસંગ છે. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, એટલે પ્રકૃતિ જ બધું કરાવે છે. અને પ્રકૃતિ એટલે બીજું કાંઈ નહીં, આપણો સ્વભાવ પ્રકૃતિ એની વાત નથી, પણ કર્મની પ્રકૃતિ, અને એમની ભાષામાં સાત્વિકી પ્રકૃતિ, રાજસી પ્રકૃતિ અને તામસી પ્રકૃતિ. એટલે કે આ 3 ગુણની જ બોલબાલા છે, એને હિસાબે જ આખી સૃષ્ટિનું નિર્માણ થયું છે એમ માને છે. તો એ રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર કોણ? તો એ બેસી શકે છે કે તેવા બીજા કારણોથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે. હવે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોણની વાત આવી કે પુરાણોમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે તે પ્રકારે સ્વરૂપ છે એમ માનવા વિશેમાં મારું વલણ નથી. બ્રહ્માજીને 3 મુખ હતા, 4 મુખ હતા, 5 મુખ કરવું હતું ને એવી બધી જે વાત આવે, પુરાણ એટલે પુરાતન કાળમાં જે બની ગયું છે તે, પ્રાચીન સમયની પરાપૂર્વથી ચાલ્યું આવે છે તે, એમાં જે મૂક્યું છે અષ્ટાદશ પુરાણ વ્યાસજીના રચેલા 18 પુરાણ, અને એમાં જ્યાં જ્યાં વાત આવે છે તે, તો કે તેવી રીતે હું માનવા તૈયાર નથી. એમાં જે સ્વરૂપ મૂક્યું છે તે જુદું છે, એ માનવા વિશેમાં મારું વિશેષ વલણ નથી. એટલે કે મારી વૃત્તિ એ માનતી નથી. વલણ શબ્દ મૂક્યો, વર્તન તો નથી જ, પણ મારી વૃત્તિ તેમ કહેતી નથી. એટલે કે હું એવું માનતો નથી. પુરાણવાળી વાતમાં મિક્સચર થઈ ગયું છે, એટલે મૂકવાની રીતમાં ફેર પડી ગયો છે. અને કોઈક જગ્યાએ તો એમ પણ કહ્યું છે કે મિથ્યાત્વના શાસ્ત્રો છે, માટે સમ્યક પ્રકારે ગ્રહણ આપણે કરી શકીએ તો બરાબર છે, બાકી તો ઝેર રૂપે પરિણમે છે. એટલે એ અપેક્ષાએ એ ગળે ઉતરતું નથી. પણ જે અપેક્ષાએ ગળે ઉતર્યું છે એ શું છે? તો કે એમાં કેટલાક ઉપદેશ અર્થે રૂપક કયા હોય એમ પણ લાગે છે.
બોધ આપવા માટે ઉપમા આપી હોય, તુલના કરી હોય તો એ રૂપક છે, એક સિમિલી છે, અને એને કારણે માની લેવું એમ નથી. એ રીતે વર્ણન કર્યું છે પણ મનાય તેવું નથી, સૈદ્ધાંતિક સ્વીકાર થાય તેવું નથી. વાર્તા રે વાર્તા, ભાભોઢોર ચારતા. પુરાણ એટલે જ બધા વાતો આવે તે, બધા પાત્રોની વાર્તા આવે તે, એનું નામ પુરાણ છે. એમાં એનું જુઓ, એક કે એવા બે પુરુષોની વાત હોય તો એ ચરિત્ર કહેવાય, પણ અનેક કથાનક આવે, અનેક વ્યક્તિની વાત આવે, અનેક આત્માની જીવન ચરિત્ર આવે, તેનું નામ પુરાણ. પુરાણ એટલે બીજું કાંઈ નથી. તો કે તથાપી તેનો ઉપદેશ તરીકે લાભ લેવો અને બ્રહ્માદિના સ્વરૂપમાં સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું એ મને ઠીક લાગે છે. એણે જે ઉપદેશ કર્યો એ લઈ લ્યો ને, કે વશિષ્ઠ મુનિ શું કહેતા હતા, બ્રહ્મા શું કહેતા હતા, પછી નારદજી સાથેના સંવાદમાં શું વાત થઈ, બ્રહ્માના માનસ પુત્ર કોણ કહેવાય, અને સૌનકનો ઉપદેશ શું છે, સનત જાતનો ઉપદેશ શું છે, એમ ઋષિ મુનિનો વ્યક્તિગત વિશિષ્ટ રીતે શું ઉપદેશ છે, અને ઉપદેશ આપણને ગળે ઉતરે છે અથવા તો સાચી વાત છે, સારી વાત છે, કે કઈ અપેક્ષાએ કયા જીવને શું બોધ કર્યો હતો, મને આમાં કેટલું લાગવું પડે, એવું જે બધું છે તે ગ્રહણ શક્તિ હોય તો કરી લેવું. બાકી લાંબી ઝંઝટમાં કે જંજાળમાં ન પડવું એ મને ઠીક લાગે છે. એને જંજાળ કહી દીધી કૃપાળુ દેવે, કે એક એક વાતને અત્યારે ક્યાં લેવા બેસવી, સાચો સિદ્ધાંત ગ્રહણ કરી દો એટલે ખોટા બધા એની મેળે છૂટી પડશે. હવે આપણે જે અર્થમાં સમજીએ છીએ તે કે આત્મા પોતે જ બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ્વર છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. તો ગુરુ નિશ્ચયથી પોતે પોતાનો જ છે. કેવી રીતે બ્રહ્મા છે, તો કે બ્રહ્મા કહેતા પ્રજાપતિ કહીએ છીએ તે કે સૃષ્ટિનું સર્જન કરે છે. તો આત્મા પોતે જ પોતાના શુભાશુભ ભાવ વડે શુભાશુભ કર્મ બાંધે છે અને પોતાની દુનિયા, પોતાની સૃષ્ટિ પોતે જ રચે છે. બીજો મારા વતી કર્મ બાંધવાઈ જતો નથી, છોડવાઈ જતો નથી, અને પાલન પોષણ કરવા અથવા તો કંઈ કર્મ ઓછા વધતા કરવાઈ જતો નથી. જે આવે છે તે પોતે પૂર્વ ભવોમાં અજ્ઞાન દશામાં કરેલા જે ભાવો છે, જે પરાક્રમ છે, એ ઉદયમાં અત્યારે આવે છે અને ભોગવી લેવાના છે. તો એમાં પોતે જ બ્રહ્મા થયો. વિષ્ણુ પોતે જ છે. પોતે શેનાથી કર્મ કાપી શકે, જ્ઞાન અપેક્ષા એ જ્ઞાનથી કાપી શકે છે, બીજા કોઈથી કાપી શકતો નથી. તો કેવી રીતે થાય, તો કે વિષ્ણુમાં ઉ આવ્યો એ જ્ઞાન વ્યાપક છે, એ શબ્દ જ જ્ઞાન વ્યાપક છે. વિશ્વ સમસ્ત દુનિયા, અને એમાં જ્ઞાન વ્યાપીને રહેલું છે. સિદ્ધનું જે જ્ઞાન છે એ પણ ઘનીભૂત કહેવાય, 14 રાજલોકમાં પ્રસરેલું છે. અને આપણો પણ એક શબ્દ બોલાય છે, બહુ નાનું ક્ષુલ્લક દૃષ્ટાંત છે. કોઈ પણ જીવ ગમે ત્યાં એક શબ્દ બોલે છે, એક અક્ષર બોલે છે, તરત જ 14 રાજલોકમાં પ્રસરી જાય છે. એ આપણે મોડર્ન સાયન્સ હવે સ્વીકારે છે, પરંતુ આપણને ગળે ન ઉતરે એવી વાત છે, કલ્પના ન થાય એવી વાત છે. પરંતુ પૂતગલ પરિણામ એવી રીતે ગતિ કરી જાય છે. આપણે ભગવાનનું નામ લેતા હોઈએ તો એ રીતે પણ 14 રાજલોકમાં, એટલે કે બધી જ જગ્યાએ પવિત્રતાનો અહેસાસ થવો જોઈએ. એવી રીતે અશુભ કાર્ય કરતા હોઈએ, અશુભ વચન બોલતા હોઈએ તો એ પણ બધે જ પ્રસરે છે. આ વાતથી પણ આપણને વૈરાગ્ય આવી જાય એવું છે કે આટલી બધી પૂતગલની શક્તિ, અને એનાથી તો અચિંત્ય શક્તિ આત્માની છે, અને હું એ સ્વરૂપને માનતો નથી, આત્માની અનંત શક્તિનો અનાદર કરું છું. એનું કોઈ મને મહાત્મ્ય જ નહીં, એનું કોઈ સામર્થ્ય જ નહીં. પોતે પોતાના આત્માને જ ભૂલી જાય અને બીજી વાત જ એને ગળે ઉતરી જાય, પ્રભાવિત કરી જાય, ઇમ્પ્રેસિવ લાગે, અને એ દુનિયામાં ખોવાઈ જાય. પર દ્રવ્ય, પરભાવ, એમાં શું કરવાનું છે? પોતે પોતાને ભૂલી જાય છે. એટલે બ્રહ્માથી ઘણો બોધ મળે છે કે આત્મા પોતે જ બ્રહ્મા, આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવી છે. એટલે વિષ્ણુ પણ પોતે જ છે. પોતે વિષ્ણુ બધાનું પાલન પોષણ કરે, તો કે ધર્મ વડે જીવ આત્મા પોતાના ગુણનું વગેરેનું પાલન પોષણ પણ કરી શકે છે. કેટલાક ગુણ ઉપજ્યા નથી એ ઉપજાવી પણ શકે છે. છન્ન પ્રચ્છન્નપણે, અવ્યક્તપણે, અપ્રગટપણે રહેલા છે એને પ્રગટાવી શકે છે. તો એ બધી કઈ શક્તિ છે? જ્ઞાનની શક્તિ છે. જ્ઞાન સ્વભાવી હોવાથી અને વિષ્ણુ હોવાથી થઈ શકે છે. મહેશ્વર કોણ? મહાદેવ, શંકર. તો કે મહા ઈશ્વર કહી દીધો, એને મોટો દેવ કહી દીધો બધામાં, ત્રણેયમાં. શું કામ? તો કે ગમે તે કર્મ આવે, ફરસી લઈને મંડી પડ્યા છે. એટલે જે શંકરનું, શિવજીનું લાસ્ય નૃત્ય હતું, તાંડવ નૃત્ય હતું, અને દેકારો બોલાવી દીધો ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં એ વખતે. તો શું કામ? તો કે આ શુભાશુભ ભાવોને એક આવી જાવ, જેટલા કાળના હોય એટલા આવી જાવ. કર્મની ફરસી લઈને બેઠા, કર્મની સામે ફરસી લઈને બેઠા છીએ, બધાને કાપી નાખ્યા. અને નાચી કૂદીને સંકિત કરી લ્યો, પ્રભુ શ્રીજી કે એમ નાચી કૂદીને એમણે પોતાના કર્મનો ક્ષય કરી નાખ્યો.
એ બતાવવા માટે તાંડવ નૃત્ય છે, એ પ્રલયકાળ છે. અને કર્મોનું તાંડવ છે, ભયાનક ને ભયંકર સ્વરૂપ છે, આટલા કાળનું ભેગું થયું છે, અનાદિકાળનું. તો બધા જ લઈને મંડી પડ્યા, અશુભ ભાવો કર્મો જે હોય તે બધાને મંડી પડ્યા. તો કર્મનો નાશ, કર્મનો પ્રલય છે, આત્માનો નથી, પદાર્થનો નથી. પોતાના કર્મનો સંપૂર્ણ સંહાર કરે ત્યારે તો એ અર્યંત અને સિદ્ધ થાય છે પછી, એટલે એ થઈ શકે છે. માટે આત્મા જ પોતાના કર્મનો ક્ષય કરે, સંહાર કરે. માટે આત્મા જેવો કોઈ દેવ નથી, અરે આત્મા જેવો કોઈ મહાદેવ નથી. મોટામાં મોટો દેવ તેનું નામ મહાદેવ. મહત્તત્વ મહનીય મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. મોટામાં મોટું તત્વ. મહત શબ્દના 25-50 અર્થ થાય. આપણે ખાલી મોટું મહાન કરીને રહી જઈએ અત્યારે. તો એ મહત તત્વ અને મહનીય, પૂજવા લાયક, વંદના લાયક, અર્ચન કરવા યોગ્ય અને મહઃ. અને એવું જે તત્વ છે કે ઇન્દ્રો પણ જેને પૂજે, કારણ કે આત્મા છે, તો એવું જે તત્વ, એવો ચિદાનંદ પરમાત્મા પોતે જ છે. વંદો રમતારામ. આત્મરામ એ જ રમતારામ છે. આત્માએ એમાં જ રમવાનું છે ને એમાં રમે ત્યારે જ આત્મરામ કહેવાય છે. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ પોતે જ છે, પોતાના કર્મો બાંધે છે શુભાશુભ ભાવો વડે. પછી એ જ કર્મોને ઓછા વધતા કરી નાખે છે, પાલન પોષણ કરે છે, ધર્મ વડે કર્મ કાપી નાખે છે. અને ત્રીજું મહેશ્વર, એટલે કે કર્મોનો તદ્દન ક્ષય કરી નાખે છે. આત્મભાવ કે આત્મ સ્વભાવની પ્રાપ્તિ કરે, સ્વરૂપની પ્રાપ્તિ કરે. અને સ્વભાવમાં જીવરીએ ત્યારે કર્મ બાંધી શકે નહીં, કોઈ કાળે બાંધી શકે નહીં, એને સિદ્ધ જેવો કીધો છે. તો આ રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સમજાય છે, એ સ્વરૂપ સમજાય છે. 3 ગુણ અને બીજી ઇતર દર્શને જે વાત મૂકી છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એમાં પણ આવે કે સત્વગુણ તો કે સાત્વિકી શ્રદ્ધા, અને તામસી અને રાજસી પણ શ્રદ્ધા જ કહેવાય. જે બીજા ખોટા ભગવાનને માનતા હોય એને પણ પૂછો તો એમ જ કે શ્રદ્ધાનો વિષય છે, હું તો માનું છું, મને પણ એટલી જ શ્રદ્ધા છે, અમારા ધર્મમાં તો આમ કહ્યું છે, એમ કરીને એને શ્રદ્ધા કીધી. પણ આપણે એને તામસી અને રાજસી કહીએ કે જે અજ્ઞાનરૂપી અંધકારવાળી છે અને સાથે સાથે મિથ્યાત્વમાં લઈ જાય છે તમસ હોવાથી. અને રાજસી એટલે કે હજી એને કરતાપણાની બુદ્ધિ રહેલી છે. હું કરું છું, હું હલાવી નાખું, હું સારું કરી નાખું, બગાડી નાખું, આમ કરી દઉં, તમને આમ કરી દઉં, પરોપકાર કરી નાખું, સેવા કરી નાખું, વગેરે વગેરે. તો ત્યાં કરતાપણાની બુદ્ધિ એ પણ ન જોઈએ. એટલે રાજસી તામસીનો ત્યાગ. અને સત્વગુણ, સત પોતે જે રૂપે છે આત્મા, અસ્તિત્વ, અને પોતે પોતું થઈને રહી જાય, પોતાપણું છોડી દેતા. ખુદી કો ખુદ સે મિટા દે વહી તો સચમુચ ખુદાય. એટલે આટલું થઈ જાય તો બસ, તો બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. પ્રશ્ન નંબર 27 છેલ્લો. મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવો? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ. શું પ્રશ્ન છે ગાંધીજીના. પણ સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતા વિચારમાં પડી જવાય તેવું છે. કૃપાળુ દેવ કે સર્પ ભલે તમને ખાઈ જાય કે કરડી જાય તો એવું કામ બતાવતા વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જો દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય તો પછી આ અસારભૂત દેહના રક્ષણ અર્થે જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારવો કેમ યોગ્ય હોય? માનો કે તમે દેહ અનિત્ય છે માની લીધું, એટલે કે આત્મા નિત્ય છે, મરતો નથી, અને દેહ અનિત્ય છે એમ જાણી લીધું. તો એવા અસારભૂત દેહના રક્ષણ અર્થે, કે દેહ તો અસારભૂત છે, ખોડિયા છે, દરેક ભવે દરેક જગ્યાએ બધું બદલાઈ જાય, તો એને રક્ષણ કરવાનો છે, એની સલામતી જાળવવાની છે. અને જેને સામે પક્ષે દેહમાં પ્રીતિ છે, સાપને, એ તો પૂરેપૂરો દેહાધ્યાસી છે, એને તો કાંઈ સમજ પણ નથી. તો એવા સર્પને તમારે મારવો યોગ્ય કહેવાય. જેને આત્માની નિત્યતા પ્રત્યે શ્રદ્ધા હોય, એ જેને શ્રદ્ધા નથી અને મારે બે બળિયા હોય તો ઠીક છે. આ તો તમે આટલું સમજો, વિચારો એવા, અને પેલો સાપ કંઈ અણસમજુ કે ડાયો નહીં, અથવા સમજ નથી, અને તિર્યજ ગતિનો પ્રાણી, અને મહાક્રોધથી ધમધમતો હોય, ફૂંફાડો હોય, કશાય હોય, એવા સર્પની સામે તમારે બાદ પીડવાની હોય તો એને તમારે મારી નાખાય? એ કેવી રીતે યોગ્ય હોય? જેણે આત્મહિત ઈચ્છવું હોય તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય છે. જો ખરેખર સામનો કરવાનો આવે તો પોતે દેહની દરકાર ન કરવી, દેહની ઉપેક્ષા કરવી, અને દેહને પડતો હોય તો પડવા દેવો, મળતો હોય તો મરવા દેવો. એટલે ત્યાં સાપને મારી નાખવાની વાત ન હોય,
પરંતુ પોતે મરી જાય તો વાંધો નહીં, આત્મા તો અજર અમર છે, અને એવું નિમિત્ત હોય તો મરી પણ જાય. એટલે કે ઉપેક્ષા સેવી જોઈએ. એટલે તો બધા સાધુ મુનિ ભગવંતો જ્યારે કાળસર્ગમાં લીન હોય ત્યારે લીનતામાં જ રહ્યા છે, એમાં અચળતા રાખી છે, અડગતા રાખી છે. કોઈ ગળામાં સાપ પહેરાવી જાય તો એ ભલે, અને ટુકડા કરીને ફેંકી જાય તો એ ભલે, પોતાના આત્માની સ્થિરતામાંથી ચ્યુત થયા નથી, સ્વરૂપથી ભ્રષ્ટ થયા નથી, અને થઈ શકે પણ નહીં, કેમ કે એવી દશા છે, દશાનું એટલું બળ છે. તો અહીંયા કહે છે કે તમે એવી દશાનો હોય તો કાંઈ નહીં, પણ જો શરીર ક્ષણભંગુર માન્યું, આત્માને નિત્ય માન્યો, દેહને અનિત્ય માન્યો, આત્માને દ્રવ્ય માન્યું, દ્રવ્ય દૃષ્ટિ કરી, અને પર્યાય છે, પર્યાય દૃષ્ટિ તો છોડી દેવાની છે. નાનો મોટો અથવા તો જાડો હળવો કે લઘુ ગુરુ અથવા તો સ્ત્રી પુરુષ કે નાનો મોટો કે જ્ઞાની અજ્ઞાની, એ બધી પર્યાય દૃષ્ટિ થઈ, તો એ તો છોડવાની વાત આવી. તો પછી તમને એવો ઉપદેશ ક્યાંથી કરીએ? તેનો ઉત્તર તો એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું, અર્થાત સર્પને મારવો, એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ? સર્પ સર્પનું જાણે, તમને મારી નાખે, ખાઈ જાય, એવું કંઈ હોય, એ નરકમાં જવાના હોય તો જાય, પણ તમારે મારીને નરકમાં જવું નથી. એમ અનાર્ય વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય, તે તો અમને તમને સ્વપ્ને પણ ન હોય, એ જ ઈચ્છવા યોગ્ય છે. પાછો અનાર્ય ભૂમિમાં નિવાસ છે એટલે ગાંધીજીને ચેતવણી આપી દીધી કે અનાર્ય ભૂમિમાં છો એટલે અનાર્ય થઈ જવાનું નથી. તમે અને અમે આર્ય પુરુષ છીએ, ઉત્તમ પુરુષ છીએ, અને મારે તમને યાદ પણ ન કરવાનું હોય, એમ કરીને યાદ કરાવી દીધું કે અમને તમને સ્વપ્ને ન હોય. અનાર્ય વૃત્તિ એટલે શું? તો કે નિર્દયતા, દુષ્ટતા, દુર્જનતા, અસભ્યતા, અસંસ્કારિતા, અને ઉત્તમથી વિરુદ્ધ એટલે કે નિકૃષ્ટ કોટીનું, નિમ્ન કોટીનું. તો એ બધા અનાર્ય વૃત્તિ છે. હિન્દુસ્તાન, ભારતમાં પણ 25.5 જ આર્ય દેશ છે, બાકીના બધા જ અનાર્ય છે, આપણે જાણીએ છીએ. હવે સંક્ષેપમાં આ ઉત્તરો લખી પત્ર પૂરું કરું છું. એટલે અહિંસાનું પાલનનું આ બોધ મોટો આવી ગયો છેલ્લા પ્રશ્નમાં, ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કે અહિંસાનું પાલન કોને કહેવાય? કે મરાય નહીં, મારી નખાય નહીં. ષટદર્શન સમુચ્ચય વિશેષ સમજવાનો યત્ન કરશો. જે હરિભદ્ર સુરીજી 1444 ગ્રંથના પ્રણેતા અને 87 શ્લોકમાં 6 દર્શનની વાત મૂકી દીધેલી છે, તે હરિભદ્ર સુરીજી, અને તેમનો ગ્રંથ તે ષટદર્શન સમુચ્ચય આ પત્ર લખતા પહેલા અગાઉ કૃપાળુદેવે ગાંધીજીને મોકલી દીધો છે. એટલે કે ગાંધીજી પાસે એ ગ્રંથ છે, એમણે વાંચ્યો પણ છે, છતાં વધારે વાંચવાનું થાય, પ્રશ્નનું સમાધાન થાય, એ રીતે કહે છે કે વિશેષ સમજવાનું યત્ન કરશો. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકોચથી તમને સમજવું વિશેષ મૂંઝવણવાળું થાય એવું ક્યાંય પણ હોય તો પણ વિશેષતાથી વિચારશો. કેટલી નમ્રતા છે કે તમને ન સમજાય એમ નહીં, તમે સમજ્યા નહીં એમ નહીં. આપણે વાતે વાતે શું કહીએ? તમે સાંભળ્યું નહીં, તમે સમજ્યા નહીં. પણ આપણે એમ નથી કહેતા કે મારા બોલવામાં કંઈ ફેર પડ્યો હશે, મારી ભાષા, મારા ઉચ્ચાર કે મારો આશય આપને સાફ ન થયો, એમ કહેવા કરતાં હું બરાબર સમજાવી શક્યો નહીં, એમ કહેવું જોઈએ. એની બદલે આપણે સામાન્ય જ દોષ દઈએ. તો અહીંયા કહે છે કે તમને મારા પ્રશ્નોના જવાબથી કદાચ કંઈક વિશેષ જિજ્ઞાસા થાય, અગર ક્યાંક શંકા ઉપજે અથવા કંઈક કહેવાનું થાય, અગર તો મૂંઝવણ ઘટવાના બદલે વધે, અથવા તો વધારે મનોમંથન થાય કે હવે આ સાચું કે તે સાચું, મેં તો આમ જ માન્યું હતું પણ કૃપાળુદેવે આમ કહ્યું, તો કૃપાળુદેવ કહે તે જ માનવા યોગ્ય છે, એવો કંઈક વિચાર આવે તો એ પણ તમે વિશેષતાથી વિચારશો. સામાન્ય વિચાર તો કરો જ છો, અને કંઈ પણ પત્ર દ્વારા એ પૂછવા જેવું લાગે તો પૂછશો, તો ઘણું કરીને તેનો ઉત્તર લખીશ. એટલે કે અમે જવાબ આપીશું. કૃપાળુદેવ બંધાયા સામાન્ય રીતે એમ કહે કે અમારાથી પત્ર લખાતો નથી, લખી શકાતો નથી, ચિત્ત એમાં વર્તતું નથી. જ્યારે અહીંયા કહ્યું કે ઘણું કરીને તેનો ઉત્તર લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે યોગ્ય લાગે છે. તમે 10-12 મહિના પછી તો આવવાના જ છો ને, તો ત્યારે નિરાંતે પ્રત્યક્ષપણામાં સમાગમમાં વધારે સમાધાન થાય તે વધુ યોગ્ય છે. પરંતુ ત્યાં સુધી પછી મોહનદાસ ગાંધીજીને એમ થાય છે કે હું મોહન ન રહ્યો હોત, હું મોહમ્મદ થઈ ગયો હોત અથવા તો મોઝીસ થઈ ગયો હોત. આ એમના લખેલા શબ્દો છે કે હું ખ્રિસ્તે કે ઇસ્લામ ધર્મ મેં ગ્રહણ કરી લીધો હોત. એ વખતે ખ્રિસ્તી ધર્મનું એટલે કે ક્રિશ્ચિયન્સની એમને વધારે સંગતિ હતી. એ આગળના
પ્રશ્નમાં ને પત્રમાં આવી ગયું છે કે એમને ઘણું બધું એમ થઈ ગયું હતું કે એ એથિક્સમાં ઊંચા તો છે જ, એ નીતિ તો સેવે જ છે, પરોપકારી છે, સદાચારી છે. આમ પણ આપણે જાણીએ છીએ કે પ્રચારમાં તો ખ્રિસ્તીઓને પહોંચી વળાય જ નહીં, ભક્તિમાં વૈષ્ણવને પહોંચી વળાતું નથી, અને તત્વજ્ઞાનમાં જૈનોને પહોંચી વળાતું નથી. અને બીજું શું રહ્યું? ધર્મજનોનમાં ઇસ્લામ ધર્મી હોય એને આપણે પહોંચી વળતા નથી. ઇન અધર વર્ડ્સ, બીજી રીતે કહું તો એ બધાનું વખણાય છે. તો એ પ્રચારની અસર પ્રભાવ તળે ગાંધીજી જેવા ગાંધી પણ આવી ગયા હોત, પણ કૃપાળુદેવે બચાવ્યા. આ કૃપાળુદેવની અનંતી કરુણા છે. અને ગાંધીજીએ ખુદ એકરાર કર્યો છે. હું આપણે ભક્તિભાવથી કહીએ છીએ એમ નથી, પરંતુ તેઓ શ્રીએ કબૂલ કરેલું છે, એકરાર કરેલું છે. ત્યાર પછી ઘણા વર્ષે જ્યારે જ્યારે કૃપાળુદેવની જન્મ જયંતિ ઉજવાઈ હોય અને એમને જ્યારે પણ કાંઈક ઉદ્બોધન કરવાનું આવ્યું હોય ત્યારે પણ તેમણે આ જાહેરમાં કબૂલ કરેલું છે. લિખિતંગ આત્મ સ્વરૂપને વિશે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાયચંદના પ્રણામ. લિખિતંગ કેટલું મોટું ને સુંદર સમજવા કે કેવો છું હું, પોતાની દશા. આત્મ સ્વરૂપને વિશે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચાર, આત્મ વિચારની ચિંતામાં રહેનાર એમ નહીં. આત્માર્થી ચૂક, આત્માર્થી એવું કાંઈ લખ્યું નહીં. કૃપાળુદેવને તેવું લખવાનું હોય જ નહીં. એ તો સમાધિ લિખિતંગ કરીને બેઠા છે. એટલે કે ઘણા પત્રો પહેલા લિખિતંગ સમાધિ કે સમાધિસ્થ આવી ગયું છે. આ તો સહજાત્મ સ્વરૂપે જ છે. તો અહીંયા આત્મ સ્વરૂપને વિશે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એટલે કે અમને આત્માના સ્વરૂપની ખાલી પ્રતીતિ નથી, ખાલી શ્રદ્ધા નથી, ખાલી સ્થાપના નથી, નિષ્ઠા છે. નિશ્ચિતપણે સ્થાપન કરી દીધું છે સ્વરૂપ અમારા આત્માનું, અમારા આત્મામાં એવા પોતે છે. અને એની જ ચિંતામાં કેવલ જ્ઞાન સુધી જવું છે. એટલે કે એની ચિંતનામાં, ચિંતાનો એક ચિંતન પણ થાય છે. તો કે અહીંયા ચિંતા અર્થમાં નથી, ફિકરના અર્થમાં નથી, પરંતુ ચિંતનમાં છે. તો કે અમારા આત્માને અમારા આત્મા સ્વરૂપમાં સનાતન શાશ્વત કાળ સુધી રહે એવું જ સ્થાપન પ્રતિષ્ઠાપન કરવું છે. એવી નિષ્ઠા. નિષ્ઠા શબ્દ બહુ મજાનો છે. તમને અમારી પ્રતીતિ છે, તમને અમારી શ્રદ્ધા છે, તમને અમારો વિશ્વાસ છે એમ કેવું. એના કરતાં એમ જ્યારે કહીએ કે તમને મારામાં નિષ્ઠા છે કે મને આપનામાં નિષ્ઠા છે, ત્યારે સમજવું કે આગળનું સ્ટેજ છે. રુચિ, શ્રદ્ધા, પ્રતીતિ કરતાં પણ આગળનું સ્ટેજ તે આત્મ સ્વરૂપની નિષ્ઠા. અને આ તો પરમાત્મા પોતે જ લખી રહ્યો છે. એના હેતુભૂત એવા વિચાર એટલે કે એક નથિંગ બટ સેલ્ફ, આત્મ સ્વભાવ, આત્મ વિચારની જ ચિંતનામાં રહેનાર એવા કોણ? તો કે નામ લખ્યું રાયચંદના પ્રણામ. ત્યાં પોતે બીજું કોઈ વિશેષણ નહીં લખતા, પોતાનું નામ લખ્યું એ રાયચંદના પ્રણામ. સંબોધનમાં પણ મોહનદાસ ગાંધી લખ્યું છે, મોહનદાસજી લખ્યું, અને લિખિતંગમાં પોતે રાયચંદ લખ્યું. એક સામાન્ય મનુષ્યને શોભતું હોય એવું પોતાનું માત્ર નામ, પણ આગળનું વિશેષણ તોડી નાખે એવું. એવા ભગવાનને પણ સમય સમયના નમસ્કાર છે. સજાત્મ સ્વરૂપ પરમ